ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના આજના લેક્ચરમાં હું મિતુલ બારોટ આપ સૌનું સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 1 આપણું ઓવર થઈ ચૂક્યું છે. લાસ્ટ જે લેક્ચર હતો એ લાસ્ટ ટૉપિક હતો ચેપ્ટર નંબર 1. આજે આપણે જે લેક્ચરની અંદર ડિસ્કસ કરવાના છે એ છે ચેપ્ટર નંબર 2, જેનું નામ છે વર્ક સ્ટડી. ઓકે, ચેપ્ટર નંબર 1ની અંદર આપણે જોયું હતું કે ભાઈ ઘણી બધી પદ્ધતિઓ અને મેથડ હોય છે કે જેનાથી આપણે શું કરી શકીએ છીએ તો કે ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટીને વધારી શકીએ છીએ. એમાં વર્ક સ્ટડી, મેથડ સ્ટડી, એ ઘણી બધી ટેકનિકો હતી. માઇક્રો મોશન સ્ટડી, બરાબર છે, રેટિંગ, વર્ક સેમ્પલિંગ, એનાલિટિકલ એસ્ટિમેટિંગ, ઓકે, માઇક્રો મોશન સ્ટડી, એવી ઘણી બધી જે ટેકનિક હતી એને હવે આપણે આ ચેપ્ટરની અંદર એટલે કે સેકન્ડ ચેપ્ટરની અંદર 1 by 1 શું કરીશું, એનો અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ છીએ આજનો લેક્ચર. ચેપ્ટર નંબર 2, નામ છે વર્ક સ્ટડી, સબ્જેક્ટનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શનમાં શરૂઆતમાં જ તમને કહી દીધું છે કે જે ચેપ્ટરનું નામ છે વર્ક સ્ટડી. વોટ ઇઝ ધી મિનિંગ ઓફ વર્ક સ્ટડી, કે વર્ક સ્ટડીનો મતલબ શું થાય છે તે. ઓકે, હવે જો વર્ક સ્ટડી એટલે તો થોડુંક પહેલાં કન્સેપ્ટ વાઇઝ સમજીએ ને ત્યાર પછી એની ડેફિનેશન ઉપર ફોકસ કરીશું. વર્ક સ્ટડી એટલે શું થાય તો કે તમારી કંપનીમાં, તમારી ઇન્ડસ્ટ્રીમાં, તમારા યુનિટમાં, તમારા ઓર્ગેનાઇઝેશનમાં જે કંઈ પણ માણસો અથવા જે કંઈ પણ મશીનો વર્ક કરી રહ્યા છે એ વર્કનું પ્રોપરલી સ્ટડી કરવાનું, એટલે કે એનો અભ્યાસ કરવાનો. કેવી રીતના અભ્યાસ કરવાનો, શું કરવાનું, કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં લેવાના છે, એનાથી પ્રોડક્ટિવિટીમાં શું અસર થશે, એફિશિયન્સીમાં શું અસર થશે, દરેકે દરેક વસ્તુ આપણે આ ટૉપિકની અંદર ડિસ્કસ કરીશું. ઓકે, તો ક્લાસ નોટની અંદર નોટ ડાઉન કરો ચેપ્ટર નંબર 2 વર્ક સ્ટડી. ને એમાં વર્ક સ્ટડી શું કામ કરવામાં આવે છે એના વિશે માહિતી મેળવીશું. તો કે વર્ક સ્ટડી એ કાર્યક્ષમતા અને કરકસરતાને અસર કરતા તમામ પરિબળોને, ફરી પાછા એકવાર, વર્ક સ્ટડી શું છે તો કે કાર્યક્ષમતા અને કરકસરતાને અસર કરતા તમામ પરિબળોને માનવીય સંદર્ભમાં ચકાસવા માટેની મેનેજમેન્ટ ટેકનિક છે. હવે એનું ધ્યાનથી સમજીએ, સ્લોલી. વર્ક સ્ટડી શું છે તો કે મેનેજમેન્ટની એક ટેકનિક છે જેમાં આપણે શું કરીએ છીએ તો કે માનવીય સંદર્ભમાં કાર્યક્ષમતા એટલે ઇંગ્લિશમાં એને બોલાય એફિશિયન્સી, અને કરકસરતા, ઓકે, એટલે કે ઓપ્ટિમમ યુઝ ને અસર કરતા પરિબળોને ચકાસવાની ટેકનિક છે. એટલે તમારી કંપનીમાં માણસ જે કાર્ય સાથે, મનુષ્ય, માનવ જે કાર્ય સાથે સંકળાયેલો છે એની કાર્યક્ષમતા એટલે કે એની એફિશિયન્સી અને એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટેના જે કંઈ પણ પરિબળો છે એનો અભ્યાસ કરવા માટેની જે કંઈ પણ ટેકનિક છે, જે કંઈ પણ પદ્ધતિ છે એને આપણે શું કહીએ છીએ, વર્ક સ્ટડી કહીએ છીએ. આ ચકાસણી કરવાથી મશીન અને માનવની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને એનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતના કરવો એના વિશેની માહિતી આપણને વર્ક સ્ટડી કર્યા પછી રિઝલ્ટ તરીકે મળે છે. એટલે જ્યારે પણ વર્ક સ્ટડી પતી જશે તો છેલ્લે રિપોર્ટ મળશે તમને. તો રિપોર્ટમાં તમને શું જાણવા મળશે તો કે ભાઈ જે કંઈ પણ વસ્તુ યુઝ કરીએ છીએ એનો વધુ કાર્યક્ષમ ઉપયોગ અને કરકસરતાપૂર્વક એ સંસાધનોનો ઉપયોગ, એનું જે સંશોધન થાય છે એના માટેની જે મેથડ છે એને આપણે વર્ક સ્ટડી કહીએ છીએ. ક્લિયર છે? તો ઇન શોર્ટ, હવે તમને કોઈ પૂછે કે વર્ક સ્ટડીનો મતલબ શું થાય તો કે આપણી પાસે જે કંઈ પણ રિસોર્સિસ કે સંસાધનો છે એનો માનવીય સંદર્ભમાં એટલે કે મનુષ્ય કેવી રીતના સંકળાયેલો છે એના રેફરન્સમાં એનો કરકસરતાપૂર્વક ઉપયોગ કરીને કાર્યક્ષમતા કેવી રીતના વધારી શકાય એનું જે સંશોધન કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે વર્ક સ્ટડી. ઓકે, આ એક થોડુંક ઇન્ટ્રોડક્શન થઈ ગયું. જે બેઝિક ડેફિનેશન છે પ્રોપર આપણે આની
આગળ જ લેક્ચરમાં કન્ટિન્યુ જોઈશું. હવે એવું કહે છે બીજું કે જે વર્ક સ્ટડી કરવામાં આવે છે, ઓકે, તેના મુખ્ય બે પાસા છે. એટલે કે બે રીતના અથવા તમે બે વસ્તુને ધ્યાનમાં રાખીને વર્ક સ્ટડી કરો છો. એમાં સૌથી પહેલું છે મહત્ત્વનું પાસું, ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, પદ્ધતિ અભ્યાસ અથવા મેથડ સ્ટડી. તો તમે જે વર્ક સ્ટડી કરો છો એમાં તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. પહેલું છે મેથડ સ્ટડી, એટલે કે માણસ મશીન પર અથવા એ જે કંઈ કાર્ય કરી રહ્યો છે એ કઈ મેથડથી કામ કરે છે. જો આપણે જાણીએ છીએ કે ભાઈ દરેક કંપનીમાં માણસો કામ કરે છે, ભરપૂર માણસો, લેબરો, એન્જિનિયરો, સુપરવાઇઝરો, એક્ઝિક્યુટિવ, મેનેજરો કામ કરે છે, પણ દરેકની કામ કરવાની મેથડ કેવી હશે? અલગ અલગ. તો આપણે એ જે મેથડ છે ને એનો સ્ટડી કરવાનું છે. તમે 5 એમ્પ્લોય લઈ લો, 5 વર્કર, ને 5 એ 5ને એક સરખું કામ આપી દો, એક સરખું મશીન આપી દો અને એક સરખી ડિઝાઇન ને બધા ક્રાઇટેરિયા સેમ આપી દો, અને ત્યારે તમે અભ્યાસ કરશો તમને ખબર પડશે કે 5ને કામ આપણે એક સરખું આપ્યું છે, તો 5 એમ્પ્લોયની એટલે કે 5 વર્કરની કામ કરવાની મેથડ એ કેવી છે? અલગ અલગ છે. તો આપણે એ જ કામ કરવાની જે મેથડ છે એને સ્ટડી કરવાની છે, એનો અભ્યાસ કરવાનો છે. એટલા માટે એને શું કહેવાય છે? મેથડ સ્ટડી. ઓકે. સેકન્ડ છે બીજો મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, કાર્યમાપન અથવા વર્ક મેઝરમેન્ટ. ફરી પાછું એ જ કરીશું. 5 કારીગર છે, 5 વર્કર છે, 5 મશીન સેમ આપ્યા છે, સેમ વર્કપીસ આપ્યું છે, બધું સેમ આપ્યું છે, મશીનથી લઈને ક્રાઇટેરિયા બધા સેમ, પણ 5 વર્કર શું કરશે? તો કે પોતાનું જે વર્ક મેઝરમેન્ટ છે, એટલે કે અમુક કલાકની અંદર, 1 કલાકની અંદર, 2 કલાકની અંદર અથવા 8 કલાકની શિફ્ટ હોય એની અંદર દરેક જણા શું કરશે? કંઈક અલગ અલગ પ્રકારનું તમને વર્ક આપશે. કોઈક વધારે કામ આપશે, કોઈક ઓછું કામ આપશે, કોઈક કામ નહીં પણ આપે. ઓકે. તો એ દરેક વસ્તુનો જે અભ્યાસ છે, જે વર્કની જે કાર્યની જે માપની છે, કાર્યમાપન, એ પણ આપણે વર્ક સ્ટડીની અંદર કરીએ છીએ. હવે તમને ખબર પડવી જોઈએ અથવા યાદ રહી જવું જોઈએ કે ભાઈ વર્ક સ્ટડી આપણે બે રીતના કરી શકીએ છીએ. એક, માણસ જે કામ કરે છે એની મેથડ સ્ટડી કરીને, જેને આપણે મેથડ સ્ટડી કહીએ છીએ, અને બીજું માણસ જે કામ કરે છે એનું કાર્યમાપન કરીને, એટલે કે વર્ક મેઝરમેન્ટ કરીને. આમ બે વસ્તુઓને ધ્યાનમાં રાખીને અથવા બે રીતના આપણે શું કરી શકીએ છીએ? કોઈપણ જગ્યાએ, કોઈપણ ઓર્ગેનાઇઝેશનમાં વર્ક સ્ટડી કરી શકીએ છીએ. ક્લિયર? આઈ હોપ સમજ પડી ગયા છે ઇઝીલી. ચલો આગળ વધીએ છીએ. હવે છે તમને પ્રોપર ડેફિનેશન આપી છે, થોડીક લેન્ધી અને ઇંગ્લિશમાં છે, બને એટલી ઇઝી રીતના સમજવાની ટ્રાય કરીશું. એકોર્ડિંગ ટુ ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, આપણને ખબર છે કે દરેક કંપનીમાં લેબર હોય, લેબરોનું યુનિયન હોય, યુનિયનનો લીડર હોય, એને એક સેન્ટ્રલ બોડી હોય, ત્યાંથી એ લોકોના હક અને એ લોકોનું જે વસ્તુ મળવી જોઈએ એના માટે એ લોકો લડતા હોય છે અથવા એની દેખરેખ રાખતા હોય છે. તેવું જે આખું નેશનલ લેવલનું, ઇન્ટરનેશનલ લેવલનું જે લેબર ઓર્ગેનાઇઝેશન છે એ લોકોએ શું કર્યું છે? તો કે વર્ક સ્ટડીની એક પ્રોપર ડેફિનેશન આપી છે અને ઇંગ્લિશમાં આપી છે. આપણે પહેલાં એને ઇંગ્લિશમાં નોટ ડાઉન કરી લઈશું. હું એકવાર આખી ડેફિનેશન ઇંગ્લિશમાં બોલીશ, ત્યાર પછી આપણે એને ગુજરાતીમાં સમજવાની ટ્રાય કરીશું. જોજો અહીંયા, એકોર્ડિંગ ટુ ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને શું કીધું છે? વર્ક સ્ટડી કોને કહેવાય? તો કે વર્ક સ્ટડી ઇઝ અ જેનરિક ટર્મ. વર્ક સ્ટડી શું છે? એક જેનરિક ટર્મ છે. ફોર ધોઝ ટેકનિક, particularly method, study and work measurement which are used in examination of human work in all its contexts, which leads systematically to the investigation of all the factors which affecting the efficiency and economy of situation being reviewed in order to effect improvement. હવે આ તમારે ગોખીને 10 વાર 20 વાર જે રીતના લખવી એ રીતના લખીને યાદ કરી લેવાની. આનો સિમ્પલ તમને મિનિંગ સમજાવી દઉં છું. વર્ક સ્ટડી એક મેઝરમેન્ટ ટેકનિક છે જેની અંદર આપણે મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ એમ અલગ અલગ રીતના ટેકનિકો વાપરીને હ્યુમન વર્ક, માણસ જે કામ કરે છે એને એક્ઝામિન એટલે કે એને અભ્યાસ કરીએ છીએ કે જેથી સિસ્ટમેટિકલી
અલગ અલગ જે ફેક્ટર અસર કરે છે કોને, એફિશિયન્સીને અને કરકસરતાને. તો એ જે ફેક્ટર અસર કરે છે એનો અભ્યાસ કરીશું અને એક એવી સિચ્યુએશન ક્રિએટ કરીશું કે જેનાથી ઇમ્પ્રુવમેન્ટ થાય. શેમાં ઇમ્પ્રુવમેન્ટ થાય? તો કે પ્રોડક્ટિવિટીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થાય, આપણી પાસે જે સોર્સિસ છે, જે ફેસિલિટી છે એનો અસરકારક અને કરકસરપૂર્વક ઉપયોગ થાય અને છેલ્લે માણસની, મશીનની અને આખી ઓર્ગેનાઇઝેશનની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતામાં વધારો થાય. તો આ જે બધી વસ્તુ કરવામાં આવે છે એને ધ્યાનમાં લઈને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને વર્ક સ્ટડીની આપણને આ રીતના વ્યાખ્યા આપી છે. ઓકે, મિનિંગ તમને સમજાવી દીધો, ઇંગ્લિશમાં છે, સેમ ટુ સેમ ગોખીને તમારે લખી દેવાની. ક્લિયર છે? તો આ શેની વાત થઈ ગઈ આપણી? વર્ક સ્ટડીની પ્રોપર ડેફિનેશન. હવે થોડા આગળ વધીએ. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો ડાયાગ્રામ કે ભાઈ વર્ક સ્ટડી અને પ્રોડક્ટિવિટીનો સંબંધ. મેં તમને કીધું ને કે ભાઈ પ્રોડક્ટિવિટી દરેક કંપનીને આ જ દેખાશે. પછી ઓર્ગેનાઇઝેશન હોય, એજ્યુકેશન સેક્ટર હોય, ટેલિકોમ સેક્ટર હોય, પ્રોસેસિંગ હોય, ફૂડ પ્રોસેસિંગ હોય, પેકેજિંગ ઇન્ડસ્ટ્રી હશે કે મેડિકલ ઇન્ડસ્ટ્રી કોઈ પણ હશે, દરેક માણસને પ્રોડક્ટિવિટી પર જ ફોકસ કરેલો હોય છે. તો આપણે શું કામ વર્ક સ્ટડી કરીએ છીએ? તો કે વર્ક સ્ટડી કરીએ એટલે આપણને ખબર પડશે કે એવા કયા ફેક્ટર છે જે અસરકારક રીતે અથવા કરકસરપૂર્વક યુઝ કરીને આપણે એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. કાર્યક્ષમતા વધશે એટલે ઇનડાયરેક્ટલી એવું કહી શકાય કે ઓર્ગેનાઇઝેશનની પ્રોડક્ટિવિટીમાં વધારો થશે. તો અહીંયા તમને એક રિલેશન બતાવ્યું છે કે ભાઈ વર્ક સ્ટડી કરવાથી પ્રોડક્ટિવિટીમાં શું થાય છે, એટલે કે સીધો સંબંધ શું છે બે વચ્ચે. ડાયાગ્રામમાં જોઈશું ધ્યાનથી. સપોઝ આપણે વર્ક સ્ટડી કરી લીધું, તમારે ત્યાં જે એમ્પ્લોય વર્ક કરે છે અને વર્ક મેઝરમેન્ટ અને મેથડ સ્ટડી કરીને આપણે પ્રોપરલી વર્ક સ્ટડી કરીને એક રિપોર્ટ બનાવી દીધો. ઓકે, રિપોર્ટમાં આપણી પાસે બે પ્રકારની માહિતી હશે. એક જે માણસો કામ કરે છે એની મેથડ એટલે કે એની મેથડ સ્ટડી, અને બીજા એ જ માણસોનું વર્ક મેઝરમેન્ટ. ચાલો હવે સમજીએ. મેથડ સ્ટડીમાં આપણી પાસે કયા કયા ડેટા હશે? તો કે ટુ સિમ્પ્લિફાઈ એન્ડ ડેવલપ મોર ઇકોનોમિકલ મેથડ. આપણે જે મેથડ સ્ટડી કરી આપણે એમ્પ્લોયીઓની, આપણા વર્કરોની, એના પરથી આપણને ખબર પડી કે ભાઈ જે મેથડથી કામ કરી રહ્યા છે એ મેથડમાં આપણે થોડું ઘણું સિમ્પ્લિફાઈ કરીને કોઈક નવી મેથડ ડેવલપ કરીશું. એટલે કે આ રીતના હવે આપણા એમ્પ્લોયીઓ અથવા આપણા વર્કરો કામ કરશે તો વધુ સારી રીતના ઓછા ખર્ચામાં પ્રોડક્ટિવિટીમાં વધારો થશે. એવું આપણને મેથડ સ્ટડી પરથી ખબર પડી ગઈ. તો છેલ્લે રિઝલ્ટ આપણને શું મળ્યું? તો કે ભાઈ પ્રોડક્ટિવિટી સુધરી. એ જ રીતના વર્ક મેઝરમેન્ટથી આપણને શું ખબર પડી? ટુ ડિટરમાઇન ધી ટાઈમ ફોર કમ્પ્લીટિંગ એક્ટિવિટી. આપણને ખબર પડી ગઈ કે ભાઈ કોઈ એક પ્રકારનો જોબ હોય એની અંદર આટલા ઓપરેશન કરવાના હોય તો એની પાછળ મેક્સિમમ 15 મિનિટ લાગે છે. એટલે કે આપણને પ્રોપર ટાઈમ મળી ગયો કે ભાઈ આ તો 15 મિનિટનું જ કામ છે. તો પછી આપણે શું કરીશું? તો કે મેથડ એ રીતના સેટ કરીશું કે ભાઈ દરેક કામ આપણું આ જ ટાઈમ લિમિટની અંદર પતી જાય 15-20 મિનિટમાં. ઓકે, તો જે ટાઈમ મળશે એમાં આપણે વધારે પ્રોડક્શન લાવી શકીશું. વધારે પ્રોડક્શન લાવીશું અથવા પ્રોડક્શન નહીં લાવો તો એટલો તમારો એમ્પ્લોયી વર્કર શું રહેશે? ફ્રી રહેશે. તો કંઈક નવું જાતે રિસર્ચ કરીને પોતાની પ્રોડક્ટિવિટી એટલે કે મેથડની અંદર સુધારો કરવાની ટ્રાય કરશે. તો ઇનડાયરેક્ટલી તમને ફાયદો જ થવાનો છે અને એનાથી પણ તમારી કંપનીની, ઓર્ગેનાઇઝેશનની પ્રોડક્ટિવિટીમાં સુધારો થશે. અલ્ટિમેટલી કહી શકાય કે પ્રોડક્શન વધશે. તમે જોઈ શકો છો સિમ્પલ આપણે વર્ક સ્ટડી કરી. વર્ક સ્ટડીની અંદર આપણે જે માણસો કામ કરે છે એની મેથડની સ્ટડી કરી, એના પછી આપણે એ લોકોની કામ કરવાની પદ્ધતિ સુધારી અને જે વર્ક કરે છે એને મેઝરમેન્ટ કરીને આપણે એને સેગ્રિગેટ કર્યું એટલે કે પાર્ટીશન કર્યું. તો એનાથી પણ આપણી પ્રોડક્ટિવિટીમાં વધારો થાય છે. ઓકે, તો આ થઈ ગયું તમારી વર્ક સ્ટડીનો પ્રોડક્ટિવિટી સાથેનો સીધો સંબંધ. એમાં આપણે બે વસ્તુ કરી, મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ. અને સાથે સાથે આપણે જોયું ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને જેની વ્યાખ્યા આપી છે તે. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. નેક્સ્ટ જે લેક્ચર છે એમાં આપણે શું કરીશું?
તો કે ત્યાર પછી આપણે અલગ અલગ જે ટેકનિક છે વર્ક સ્ટડીની એના ઉપર ફોકસ કરીશું. શું કામ વર્ક સ્ટડી કરવામાં આવે છે અથવા કઈ કઈ મેથડથી વર્ક સ્ટડી કરવામાં આવે છે, ઓકે, એનો ઉપયોગ શું છે, એનો હેતુ શું છે, કયા સંજોગોમાં વર્ક સ્ટડી કરાય, એ દરેક વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થોડો ટિપિકલ સબ્જેક્ટ છે, તો આશા રાખું છું કે તમે બધા અહીંયાથી જે લેક્ચર તમને યુટ્યુબ પર મોકલાય છે એને કન્ટિન્યુઅસલી ગેપ પાડ્યા વગર જોશો. અને જો કન્ટિન્યુઅસલી જોશો અને ગેપ નહીં પડશે તો તમને દરેક વસ્તુ ઇઝીલી સમજ પડશે. પણ જો વચ્ચે કોઈ તમે લેક્ચર સ્કીપ કરી દીધો ત્યાર પછી તમને સમજવામાં થોડો ઘણો પ્રોબ્લેમ થશે. અહીંયા સુધી રાખીએ આજના લેક્ચરમાં. થેન્ક યુ.